નમસ્કાર દોસ્તો, હું આપ સૌનો હિરેન નિરોપરા. અત્યારે આજે રાત્રિના લગભગ 11:15 જેવો સમય થયો છે અને અમરેલીથી ગાંધીનગર જઈ રહ્યો હતો. આજે અમરેલીની અંદર નગરપાલિકા દ્વારા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે હાકલ કરી છે, જે અપીલ કરી છે, વોકલ ફોર લોકલ, એટલે કે સ્થાનિક જે ઉદ્યોગો છે, સ્થાનિક જે સ્વરોજગારી વ્યવસાય કરો છે, એમને મોટું પ્લેટફોર્મ આપી અને એમના ઉત્પાદનોનું વેચાણ થાય એ માટેનો પ્રયાસ એ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માધ્યમથી થઈ રહ્યો છે. અને એના અનુસંધાને ગુજરાત સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત સ્થાનિક પ્રશાસનના સહયોગથી જે નગરપાલિકા વિસ્તારો છે, નગરપાલિકા વિસ્તારોની અંદર આવા વ્યવસાયિક મેળાઓ થઈ રહ્યા છે અને એમાં અનેક લોકો અને સંસ્થાઓ પણ જોડાય છે. માને આજે અમરેલીની એક સ્કૂલ, કલામ ઇનોવેટિવ સ્કૂલ, એમના જે વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓ આ મેળાની અંદર અભ્યાસ સાથે ભણતા એ વસ્તુઓ બનાવી રહ્યા છે અને વસ્તુઓ આ સ્વદેશી મેળાની અંદર વેચાણ માટે આવી રહી છે. દોસ્તો, આજે શિક્ષણની અંદર જે મૂલ્યોનું અધપતન થયું છે, જે વ્યવસાયલક્ષી શિક્ષણ એ શિક્ષણ પદ્ધતિમાંથી નીકળી ગયું છે અને રોજગારીની જે લાઈનો લાગે છે, એની પાછળનું કારણ જો શિક્ષણમાં આપણે વ્યવસાયલક્ષી જો શિક્ષણ દાખલ કરશું ને, તો દીકરો દીકરી ભણી અને પોતાના પગ ઉપર ઉભા રહી શકે. એનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો અમરેલીની આ સ્કૂલ છે દોસ્તો. અને આ સ્કૂલની અંદર અત્યારે હું રાત્રે એટલા માટે અહીંથી પસાર થયો અને મને ખ્યાલ હતો, હું રાત્રે 11 વાગે આવ્યો છું અને 11 વાગે આ જે શાળાના સંચાલક છે, જે વિદ્યાર્થીઓ જે ઉત્પાદન બનાવી રહ્યા છે, એની સાથે મારે ચર્ચા કરવી છે. તમને દોસ્તો આ વાત મારી ગમે તો વિડીયોને લાઈક નહીં કરતા પણ શેર કરજો, અન્ય લોકો સુધી આ વાત સાચી પહોંચાડી શકાય. સરજી, તમારું નામ શું, તમારો પરિચય આપશો? હું જય કાથોડિયા છું, કલામ ઇનોવેટિવ સ્કૂલ અમરેલી સંચાલક. જી ભાઈ, તારું નામ? મારું નામ કેયુ છોટોડિયા, 11th કોમર્સ. આજે અમરેલી નગરપાલિકાની અંદર તમે સ્ટોલ કઈ જગ્યાએ રાખ્યો હતો? અમે સેન્ટર પોઈન્ટે સિનિયર સિટીઝન. ત્યાં શું હતું? અમારી બધી વસ્તુ હતી, જ્યાં વુડન આર્ટિકલ, પર્સ હોય, પછી આ ડાયરી, કી સ્ટેન્ડ, અલગ અલગ એવી વસ્તુ હતી જે નાના બાળકો 6થા ધોરણથી લઈને 12મા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા બધી વસ્તુ બનાવવામાં આવે. ક્યાં બનાવો છો તમે? અમે અહીંયા આ સંસ્થામાં તેની લેઝર કટર મશીન છે અમારી પાસે, જે અમને જાસ્પર ફાઉન્ડેશને પ્રોવાઈડ કર્યા છે. તેનાથી અમે કટિંગ કરવી, સૌપ્રથમ તો અમે ડિઝાઇન બનાવી, પછી ત્યારબાદ મોટા વિદ્યાર્થીઓ અમારી સાથે ભણતા બધા કટિંગ કરે, પછી નાના વિદ્યાર્થી 6થા ધોરણથી લઈને 8મા ધોરણના વિદ્યાર્થી એસેમ્બલિંગ કરે બધી વસ્તુ. તમે આજે જે સ્વદેશી મેળાની અંદર ગયા હતા, એ સ્વદેશી મેળાની અંદર તમારી વસ્તુ વેચાણી? હા, ખૂબ સારો અભિપ્રાય છે બધાનો, સપોર્ટ પણ કર્યો છે અમરેલીના લોકો. શું શું આમાંથી આ તમે બધું બનાવ્યું છે? કઈ કઈ વસ્તુ છે બતાવશો? આ કી સ્ટેન્ડ છે, આ કી સ્ટેન્ડ છે, પછી પર્સ, લેડીઝ પર્સ. આ લેડીઝ પર્સ, જે આપણે એમ કહીએ ને મોલની અંદર સારી વસ્તુ મળે, આ બધું મળે, પણ એના બદલે મારા અમરેલી જિલ્લાનો વિદ્યાર્થી એ મહેનત કરીને શું વસ્તુ બનાવી શકે, એનું આ ઉત્તમ ઉદાહરણ છે. ઘડિયાળ પણ એસેમ્બલ બનાવો છો? એસેમ્બલ કરવી, કટિંગ કરવી, ડિઝાઇનિંગ બધું અમે વિદ્યાર્થી બધા સારા બધા સાથે મળીને કરીએ. જી. પછી એવી રીતે બધી અલગ અલગ ઘડિયાળ છે. આ બધું જ બતાવજો, પછી બધી જ વસ્તુ બતાવજો. વાહ, અલગ અલગ મુખોશદાની, આ બધી જ વસ્તુ, ડિઝાઇન, મોમેન્ટો બધું જઈને બનાવો છો? આ બધી જ વસ્તુ અહીંયા જી. આ પ્રકારની સારી ડાયરીઓ નામ સાથેની અને લોગો ડિઝાઇન સાથેની પણ અહીંયા બનાવવામાં આવે છે. હનુમાન ચાલીસા પણ ખૂબ સરસ બનાવી છે. આ હનુમાન ચાલીસા છે, એ પણ ખૂબ સારી રીતે બનાવ્યું છે. ખૂબ સારી રીતે આ હનુમાન ચાલીસા બનાવી છે. વાહ, ખૂબ સરસ. સાહેબ, આ કેટલા વિદ્યાર્થીઓ રહેતા હશે ને આ બધી પ્રવૃત્તિઓ કરે છે? તો શિક્ષણ સાથે તમે આ પ્રવૃત્તિ કરાવી રહ્યા છો. આજે વિદ્યાર્થી શાળાની અંદર જાય છે, સારા કપડાં, સૂટ બૂટ ને ટાઈની અંદર જાય છે, ચોપડીનું જ્ઞાન મેળવે છે, બાહ્ય જ્ઞાન કંઈ મળતું નથી, અને પછી બેરોજગારીની ડિગ્રી મેળવી અને લાઈનમાં ઉભો રહે છે કે રોજગારી ક્યાં મેળવશું. તમારી સ્કૂલનો આ કન્સેપ્ટ આખો અલગ છે, મને એ સમજાવશો?
અમારી સ્કૂલની અંદર આજથી 2 વર્ષ પહેલા એક ખેડૂત પિતાએ એની 20,000 રૂપિયા જેવી બાળકની ફી ભરવા માટે એનું પોતાનું બાઇક વેચી દીધું. આ લાગણીથી, આ સંવેદનાથી અમે એક સ્કૂલની અંદર સ્ટાર્ટઅપ સ્ટુડિયો બનાવ્યો, જેની અંદર જાસ્પર ફાઉન્ડેશને અમને સપોર્ટ કર્યો, અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ લોકોએ અમને સપોર્ટ કર્યો અને બાળકોએ 1.5 વર્ષની મહેનત પછી અલગ અલગ પ્રકારના વુડન આર્ટિકલ જાતે બનાવેલા છે, કોઈ ટેકનિકલ મેટર નથી. અને એની પછી અમને વિચાર આવ્યો કે સ્કૂલની અંદર એવી વ્યવસ્થા થઈ જાય કે બાળક આત્મનિર્ભર બને અને એને સાથે સાથે કૌશલ્ય મળે. તો એ સંવેદનાથી અમે સર્જનશીલતા સુધી જઈ શકીએ એના માટે સ્ટાર્ટઅપ સ્ટુડિયો બનાવ્યો અને આજની તારીખે છેલ્લા 1.5 વર્ષની અંદર 21 લાખ રૂપિયાથી વધારેનું બાળકોએ સેલિંગ કરેલું છે. અને આમાં જે કાંઈ નફો હોય છે એ 100% વિદ્યાર્થીઓને જ મળે છે, જેમાંથી સાહેબ, એક મિનિટ તમને વચ્ચે રોકું છું, ન રોકવા જોઈએ પણ રોકું છું. તમારું બાળક એ ભણવા જાય છે ને, તમારા બાળકને ક્યારેક પૂછજો કે એનામાં સ્કિલ કેટલું છે, એનામાં નોલેજ કેટલું છે. ચોપડીયું જ્ઞાન તો કદાચ હશે, પણ અહીંયા આ કેમ્પસની અંદર તમે આવજો. આ કેમ્પસના બાળકને ગુજરાતી આવડે છે, ઇંગ્લિશ આવડે છે, ગણિત આવડે છે, જીવન મૂલ્ય રહેવાની પદ્ધતિઓ પણ આવડે છે. અને સાથે સાથે એને કઈ રીતે કમાઈ શકાય, કઈ રીતે મહેનત કરી શકાય, કઈ રીતે શ્રમ કરી શકાય, એ પણ ગુણો અહીંયા અભ્યાસની સાથે આપવામાં આવે છે. એક વિચારો કે તમે રોજ ખીચામાંથી તમારા બાળકને પૈસા આપો છો અને છતાં તમારા બાળકના મોઢા ઉપર તેજ નથી. અને અહીંનું બાળક અભ્યાસ કરે છે, સારામાં સારી ટકાવારી લાવે છે, સારામાં સારું ઇંગ્લિશ બોલી શકે છે. આજે બધાને ઇંગ્લિશનો મોહ છે ને, એટલે ઇંગ્લિશની વાત કરું છું. ઇંગ્લિશ બોલી શકે છે અને નાની ઉંમરે ભણતા ભણતા પાર્ટ ટાઈમ 21 લાખ રૂપિયા 1.5 વર્ષની અંદર આ કેમ્પસના વિદ્યાર્થીઓ, મોટા વિદ્યાર્થીઓએ 21 લાખ રૂપિયાની વસ્તુ બનાવીને જે 4 વ્હીલમાં મોટા મોટા માણસો છે ને એમને વેચાતી આપી છે. આની સ્કિલ જોજો. જી સાહેબ, 21 લાખ રૂપિયાનું સેલિંગ કરેલું છે અને દરેક વસ્તુ ઉપર મેડ ઇન અમરેલી ઇન્ટુ બ્રેકેટ ભારત અને મેડ બાય સ્ટુડન્ટ્સ એવો ટેગ લગાડેલો છે. એટલે સંવેદનાથી શરૂ થયેલી અમારી આ યાત્રા સર્જનશીલતા સુધી, અને સર્જનશીલતાથી આજે 18થી વધારે વિદ્યાર્થીઓ પોતાની ફી જાતે ભરે છે. આ ઉપરાંત ગામડાઓની અંદર રહેલા પોતાના માતા પિતાને આર્થિક રીતે સહયોગ પણ કરી રહ્યા છે. બધા જ નાના વર્ગના વિદ્યાર્થીઓ છે, કોઈ ખેડૂતના પુત્રો છે, કોઈ મિકેનિકલના પુત્રો છે, કોઈ ગેરેજવાળાના પુત્રો છે, એ એમના વડીલોને પણ આર્થિક રીતે સહયોગ કરે છે અને પોતે પણ સક્ષમ બની રહ્યા છે. અને એક ઇન્ટરનેશનલ, નેશનલ લેવલે પોતાનું આગવું પ્રતિનિધિત્વ ખૂબ નાની ઉંમરની અંદર કરી રહ્યા છે. ક્યારેક તમને સમય મળે કે મારા અમરેલીની અંદર શું છે, તો આ સ્કૂલની અંદર આવજો. મારા અમરેલીની અંદર કેટલું પોટેન્શિયલ છે એ જાણવું હોય તો આવા જુવાનિયાને મળજો. એટલી જ વિનંતી કરું છું. ફરી મળશું. આવજો.